કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભેગા થયા છીએ ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 એટલે કે મિત્રો આંકડા શાસ્ત્ર. આંકડા શાસ્ત્ર નામ સાંભળી મિત્રો એટલે આપણી આંખ પોડી થઈ જાય ને, ખીચવું છે ને તૈયાર રહી કે સાહેબ આપણે વધારેમાં વધારે સારા માર્ક છે એ બોર્ડની એક્ઝામમાં મારે સાહેબ ખેંચી લેવા છે. મિત્રો એ જે તમારી જોલીમાં તમારે સારા માર્ક જોતા હોય ને એના માટેનું ચેપ્ટર નંબર 13 છે એટલે કે મિત્રો આંકડા શાસ્ત્ર. બેઝિક મેથ્સ વાળાને તો 16 માર્ક છે 80 માર્કના પેપરમાંથી સીધા તમારી જોલીમાં. સ્ટાન્ડર્ડ મેથ્સ માટે પણ આ ચેપ્ટરનું વેઇટેજ ખૂબ સારું હોય છે. મોટા મોટા દાખલામાંથી સરસ મજાના સારા માર્કમાં પૂછાતા હોય છે. મિત્રો વધુ મારે તમારો સમય નથી બગાડવો. આજે આપણે ચેપ્ટર શરૂઆત કરવી છે મિત્રો આંકડા શાસ્ત્ર. આંકડા શાસ્ત્ર એટલે શું છે મિત્રો? આ ચેપ્ટરમાં આપણે કેટલી વસ્તુ ભણવાની છે મિત્રો, ખાસ યાદ રાખજો. મિત્રો આ ચેપ્ટરમાં આપણે મધ્યક, બહુલક અને મધ્યસ્થ 3 સ્વાધ્યાય છે. ત્રણેય એક કન્સેપ્ટના 3 સ્વાધ્યાય છે મિત્રો. આટલું આવડી જશે એટલે સરસ મજાના સારામાં સારા માર્ક છે મિત્રો આ ચેપ્ટરના મળી જશે. મિત્રો હવે હું શરૂઆત અત્યારે કરવા માટે જઈ રહ્યો છું આંકડા શાસ્ત્ર. બોર્ડની એક્ઝામમાં મિત્રો હું જે તમને અત્યારે કરાવું છું ને ત્યાંથી જ પ્રશ્ન પૂછવાની શરૂઆત થઈ જાય. મિત્રો એવું પૂછે આપણને કે મધ્યવર્તી સ્થિતિમાન માનના 3 માપ છે. મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે. મિત્રો કયા કયા માપ હશે? મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે. તમે સર કીધું કે 3 માપ છે તો સાહેબ એ કયા કયા 3 માપ હશે? જરાક અમને કહી દો તો વધારે અમને આઈડિયા આવે. મિત્રો મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે. પહેલો જ વેલો મિત્ર આવે છે મધ્યક, બીજો આવશે મિત્રો બહુલક અને ત્રીજો આવશે મિત્રો મધ્યસ્થ. ઇંગ્લિશ ની અંદર જો મિત્રો વાત કરીએ તો આને x બાર કહેવાય એટલે કે મીન કહેવાય, બહુલકને z એટલે કે મોડ કહેવાય અને મધ્યસ્થ એટલે મીડિયન એને m તરીકે પણ ઓળખવામાં આવે છે. આનો બધો આપણે ઉપયોગ કરવાનો થશે, બરાબર મિત્રો, ભૂલતા નહીં. ચાલો મિત્રો હવે આપણે જોવું છે મધ્યક, બહુલક અને મધ્યસ્થ. તો મિત્રો સૌથી પહેલી વાત આપણે આજે કરવી છે કે મધ્યક કોને કહેવાશે? કોને કહેવાશે મિત્રો? મધ્યક કોને કહેવાય એની આપણે વાત જોવી છે. મિત્રો મધ્યક છે ને એને ગોતવા માટેના 3 રસ્તા છે. કેટલા રસ્તા છે મિત્રો? 3 રસ્તા છે. પેલું આવશે સીધી રીત, અથવા તો એને તમે એવું પણ કહો છો કે પ્રત્યક્ષ રીત. બીજું આવશે ધારેલા મધ્યકની રીત, ધારેલા મધ્યકની રીત. અને ત્રીજું આવશે મિત્રો પદ વિચલનની રીત. મિત્રો પેલું સીધી રીત, ધારેલો મધ્યક અને પદ વિચલન. મિત્રો આ બધા જ ને x બાર જ કહેવાશે. કેમ મિત્રો? કેમ કે આ ત્રણેય દીકરા છે, ત્રણેયનો બાપુજી મધ્યક એક જ છે, એના જ 3 દીકરા છે. આ 3 દીકરા પાસે જાવ તો એના પપ્પાનું નામ કયું મળે મિત્રો? મધ્યક એક જ નામ મળવાનું છે. ચાલો મિત્રો હવે આપણે પ્રશ્ન થાય કે મધ્યકમાં સીધી રીતમાં સર કેવી રીતના દાખલો થશે? તો એનું સૂત્ર છે x બાર બરાબર આને કહેવાય ઈ જેવું દેખાય ને, આને કહેવાય સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. મિત્રો અત્યારે ગભરાવાની કોઈ જરૂર નથી. આ સૂત્ર કેમ આવ્યા, કેવી રીતના, એની જરાય ચિંતા ન કરતા. સાહેબ આ સૂત્રનો ઉપયોગ કેવી રીતના કરવો હમણાં જ તમને આગળના દાખલામાં સરસ રીતે સમજાવવાનો છું. પછી મિત્રો આવશે ધારેલા મધ્યકની રીત a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi. મિત્રો ત્રીજો જે છે પદ વિચલન a વત્તા સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણાકારમાં h. મિત્રો આ 3 પ્રકારના છોકરા છે, 3 રસ્તા છે. 3 રસ્તામાંથી પહોંચી ક્યાં મિત્રો? મધ્યક. તમને જે કોઈ પણ સ્વાધ્યાયમાં વાત કરે કે મધ્યક શોધવાનો છે, જો તમને પર્ટિક્યુલર એટલે કે ફિક્સ કહેવામાં ન આવે કે તમારે સીધી રીતથી ધારેલા મધ્યક કે પદ વિચલન, તો મિત્રો તમે ગમે રીતનો ઉપયોગ કરીને જવાબ છે એ સરસ રીતે મેળવી શકો છો. મિત્રો બહુલક છે ને z કહેવાય છે, એનું પણ એક વખત તમને ખાલી અત્યારે સૂત્ર લખીને સમજાવી દઉં છું, પછી આપણે આગળ વધારે પડતું તો જોવાનું જ છે મિત્રો. l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણાકારમાં h. મિત્રો આ એક જ સૂત્ર છે, સરસ રીતે સસ્તામાં આપણે સિદ્ધપુરની યાત્રા થઈ જાય. મિત્રો પછી આવશે મધ્યસ્થ m બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઇનસ cf ના છેદમાં f ગુણાકારમાં આવશે મિત્રો h. મિત્રો ખાસ જોઈ લેજો અત્યારે આપણે છે મિત્રો આ 3 ની રમત રમવાની છે, આ ભૂલતા નહીં. આ 3 ની રમતના દાખલા શીખવાના છે મિત્રો. ચાલો હવે આપણે આવી જાય પ્રેક્ટિકલ એટલે કે સ્વાધ્યાય આપણું જે છે એમાં જ આપણે આવી જાય છીએ. જો તમારી સામે બોર્ડ એક્ઝામમાં આવું જે વ્હાઇટ કલરમાં આવું દેખાય આવું લખેલું હશે
ફટાફટ વાંચી લેવાનું મિત્રો. વિદ્યાર્થીઓના સમૂહમાં જાગૃતિ માટે કાર્યક્રમ. આમાંથી મારે સાહેબ કામની કેટલી વસ્તુ છે. એક આ બ્લુ કલરનો બોક્સ અને ખાસ નીચે બોલ્યા હોય મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ તમે કરવાના છો. બરાબર, મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ તમે કરવાના છો. ચાલો મિત્રો, સૌથી પહેલા જે છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા આવે મિત્રો, આને જો તમને ન ખબર હોય તો કહી દો મિત્રો, આને વર્ગ કહેવાય. તમે 9મા ધોરણમાં ઓલરેડી આવું ભણી જ ગયા છો. આને વર્ગ કહેવાય અને નીચે આપેલી છે અને આવૃત્તિ કહેવાય. આખા ચેપ્ટરમાં ઉપર વર્ગ નીચે આવૃત્તિ, ઉપર વર્ગ નીચે આવૃત્તિ આપેલી હશે. બરાબર, ભૂલતા નહીં. ચાલો મિત્રો, વર્ગને મેં લખી દીધા છે, અહીંયા આવૃત્તિને લખી નાખી છે. હવે મિત્રો શરૂઆત થાય મધ્યક શોધવા માટે. આ મારો xi નામનો મિત્ર છે ને, એને મારે ફરજિયાત જો xi એટલે કે મધ્ય કિંમત. કેમ સાહેબ મધ્ય કિંમત મળે? આવી જાવ, જો તમને દેખાડી દો ફટાફટ મિત્રો. આ વર્ગ છે ને, વર્ગ એની વચ્ચે કોણ બેઠું હોય ને મિત્રો, જો વર્ગમાં બે વસ્તુ હોય મિત્રો, આને અધઃ સીમા કહેવાય, આને ઉર્ધ્વ સીમા કહેવાય. મિત્રો અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા બેનો સરવાળો કરવાનો, ભાંગા 2 કરવાના, બેનો સરવાળો કરવાનો, ભાંગા 2 કરવાના, બેનો સરવાળો ભાંગા 2. પણ મારે જો સાહેબ સસ્તામાં સીધી રીતે સહેલા ટાઈમ બચાવીને દાખલો કરવો હોય તો 0 2 વચ્ચે 1 બેઠો હોય, 2 4 વચ્ચે 3 બેઠા હોય, ન કરી સાહેબ 4 ને 2 6, 6 ના અડધા 3, 6 ને 4 10, 10 ના અડધા 5, એમ પણ થઈ શકે. ભૂલતા નહીં. 6 ને 8 વચ્ચે મેં આખી મધ્ય કિંમત લખીને તૈયાર દેખાડી છે. હવે મિત્રો મારે આમાં છે એ ઉપયોગ અત્યારે જો તમને યાદ હોય તો મેં 3 રસ્તા તમને દેખાડ્યા હતા. સીધી રીત, ધારેલો મધ્યક અને પદ વિચલન. સહેલી રીત પડે ને મિત્રો, એ પદ વિચલનની રીત તમને સાવ સહેલી પડે, કેમ કે એમાં સાહેબ ગુણાકાર ભાગાકાર લાંબા કરવાના આવે નહીં. ચાલો પદ વિચલનની રીત ખાસ શીખતા જાજો મિત્રો. પદ વિચલન ગોતવા માટે મિત્રો xi ના ખાનામાં વચ્ચે જે હોય એને a કહેવાય. પછી વચ્ચે લ્યો, ઉપર લ્યો, તમને જ્યાં મજા આવે xi ના ખાનામાં કોઈ પણ એક કિંમતને a તરીકે આપણે ધારી લેવાની. હવે મિત્રો ui કોને કહેવાશે? xi - a ના છેદમાં h. જો બોર્ડમાં પૂછાય તો આવું સૂત્ર લખવાની વાત છે. બરાબર, એક MCQ માં એમાં આપેલું હોય. બરાબર, ચાલો જ્યાં a લખેલો હશે મિત્રો એની સામે આપણે ui માં 0 લખી નાખવાના. આંખ બંધ કરીને -1 -2 -3 1 2 3 લખી નાખ્યા. ફરીથી એક વખત જો શરૂઆત છે એટલે મારે તમને અત્યારે પકડીને કેવું પડે, જોજો ખાસ. ui કેવી રીતના મળશે? પેલા રકમ લખી, xi એટલે આ બે ની વચ્ચે કોણ બેઠું હતું એને લખ્યું, વચ્ચોવચ એ ધાર લીધા, એની સામે 0 -1 2 3 +1 2 3. 4 હોય તો મિત્રો 4 લખવાના, 5 હોય તો 5 લખવાના, નથી ઉપાધિ કરવાની નહીં. ચાલો મિત્રો હવે આવશે fi ui નું ખાનું આવશે, fi ui બનાવવાના. ચાલો અહીંયા એક આવૃત્તિને સાહેબ મિત્રો fi કહેવાશે, આવૃત્તિને fi કહેવાય. આ fi દેખાય છે, અહીંયા ui દેખાય છે. 3 એકા -3, 2 ગુણ્યા 2 -4, 1 એકા -1, 0 ગુણ્યા 5 0, 6 એકા 6, 2 ગુણ્યા 2 4, 3 તેરી 9. ઘણા છોકરા બાજુમાં ગુણાકાર કરીને અહીંયા ભૂલ કરે છે, આપણે ભૂલ કરવાની થતી નથી. ચાલો મિત્રો હવે અહીંયા આપણે કરવાનું સિગ્મા fi ui બરાબર. ચાલો હવે મિત્રો 0 ની ઉપરનાનો સરવાળો ખાસ યાદ રાખજો. 0 થી ઉપરનાનો સરવાળો, 0 થી નીચેનાનો સરવાળો. ચાલો 6 ને 4 10, 10 ને 9 19. અહીંયા સરવાળો તો કરી જ દેવાનો સાહેબ. 4 ને 3 7 ને 8, પણ કેવા જે ઉપર માઇનસ છે એટલે માઇનસ લખ્યા, પ્લસ હતા એટલે પ્લસ લખ્યા. મિત્રો હવે આ બેનો વહીવટ પતાવવો હોય તો 19 માંથી 8 બાદ કરો તો કેટલી કિંમત વધે સાહેબ? 9 ને 9 18, સોરી 19 માંથી તમે 8 બાદ કરશો એટલે 11 જવાબ તમારો વધશે. પણ કેવા 11 સાહેબ? અહીંયા દેખાય છે પ્લસ એટલે મેં શું લખ્યા? +11. આ આવૃત્તિ છે એને fi સિગ્મા fi કહેવાય. એનો ટોટલ માર્યો 20. દાખલા જે આપે ને એમાં ઘણી વખત આવૃત્તિ ઘણી બધી વખત તમને તૈયાર આપેલી હોય છે. એક વિસ્તારમાં 20 ઘર હતા તો ઘર કેટલા હતા, આવૃત્તિ કેટલી હતી? 20. તૈયાર આપી, ગણવા બેવું પડે નહીં. ચાલો મિત્રો સૂત્રમાં કિંમત મૂકી દઈએ. x12 બરાબર a વત્તા સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આ ભાગાકાર આટલાની નીચે જ છે. આમાં ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરે છે અને સ્કૂલની અંદર કે કોઈ પણ વિદ્યાર્થી 10મા ધોરણના ને હવે જ સાહેબ વધારે પડતી તકલીફ પડે છે. એક એક સ્ટેપને ધ્યાનથી જોતા જાવ, ક્યાંય તકલીફ પડવા દેવી નથી. બરાબર, જોજો ખાસ. ચાલો a એટલે કેટલા દેખાય છે? 7 વત્તા સિગ્મા fi ui કેટલું મળ્યું મિત્રો? 11 ના છેદમાં સિગ્મા કેટલું છે? fi 20 ગુણ્યા h કોને કહેવાય? h મિત્રો છે એને વર્ગની શું કહેવાય? લંબાઈ કહેવાય. આપણે 0 2 વચ્ચે ઘણા કન્ફ્યુઝ થતા હોય કેવી રીતે. આપણે આવું કરે, 4 માંથી 2 જાય કેટલા વધશે? 2. બ ગળે 2 બરોબર. 2 આપણી શું થઈ ગઈ મિત્રો? સોરી h જે છે વર્ગની લંબાઈ થઈ ગઈ. ચાલો મિત્રો અહીંયા ગુણાકાર છે,
અહીંયા ગુણાકાર હોય એટલે 10 દુ 20, 10 ગુણ્યા 2 20, તો વહીવટ પછી તો પતાવવાનો, બરાબર, ભૂલતા નહીં. 7 ના 7 વત્તા 11 ભાગ્યા 10 કરશો એટલે 1.1 જવાબ આવશે. એટલે 7 વત્તા 1 8, 8.1 મને મારો x12 બરાબર જવાબ છે એ મળી ગયો છે. લખવું પડે તો લખી લેજો, જ્યાં ઉતારવું પડે ઉતારી લેજો, ભૂલતા નહીં. ચાલો મિત્રો, સરસ દાખલો પતી ગયો છે, આગળ વધીએ. એક ફેક્ટરીમાં 50 કારીગર છે. આપણને મિત્રો વેતન વર્ગમાં છે અને નીચે કારીગરની સંખ્યા આવૃત્તિમાં છે. ચાલો વર્ગ લખી નાખ્યા. આવી જ રીતના બોર્ડની એક્ઝામમાં દાખલો ગણવાનો. તમારે ખાલી એટલી એક વસ્તુ સરસ કરવાની કે પેન્સિલથી સરસ મજાના છે એ આકા આપણે કહેતા કે સરસ મજાની લીટી આડી ને ઊભી તમારે સરસ રીતે કરી દેવાની છે. આડી તો આપેલી હશે, તમારે ખાલી ઊભી લીટી જ કરવાની છે. ચાલો આવૃત્તિ ને આવૃત્તિ, વર્ગ આવૃત્તિ લખી નાખ્યા. હવે એક્સાઈ ગોતવું છે. 500 રૂપિયા અને 520 વચ્ચે કોણ બેઠું હોય? 510. 520 ને 40 વચ્ચે 30, 50, 70 ને 90. ચલો ખબર પડી ગઈ. વચ્ચોવચ એ ધારી લીધા. યુઆઈ એટલે એની સામે 0, -1 2 +1 2. ટૂંકમાં ઉપર વાળા માઇનસ 1 2 3 4 5, નીચે વાળા 1 2 3 4 5 માઇનસ આવશે. ચાલો 12 2 -24, 14 એકા -14, 8 0 0, 6 એકા 6. પછી વહીવટ પતાવ્યો. 20 ના 6 26 અને 24 અને 14 38. ઈ બેની બાદબાકી કરી એટલે FI UI મળ્યું -12 અને અહીંયા સિગ્મા FI બરાબર મળ્યું 50. હવે મિત્રો ખાસ સમજવા જેવી વાત, x12 બરાબર a વત્તા સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણાકારમાં આવશે h. a એટલે કેટલા દેખાય છે મિત્રો? 550 વત્તા સિગ્મા FI UI કેટલા મળ્યા? -12. ભૂલતા નહીં, નીચે મળ્યા 50 મિત્રો. અને વર્ગ જોવો તો ભાઈ 540 માંથી 520 જાય, 540 માંથી 520 જાય એટલે 20 રૂપિયા વધશે. કેટલા વધશે? 0 0 કટ થઈ ગયા, 0 0 કટ થઈ ગયા. 12 દુ 24 થઈ ગયા. 550 પ્લસ કૌંસમાં 12 દુ 24 -24 ના છેદમાં 5. આપણે સાહેબ પ્રેમથી ભાગાકાર કરી લેવાનું ભૂલવાનું નહીં. અહીંયા 24 છે, અહીંયા 5 છે. 5 ચોક 20, 4 વૈધા પોઈન્ટ મૂકીને 0, 5 8 40. એટલે મને જવાબ સાહેબ ખબર પડી, કે 4.8 છે મિત્રો. એ મારો જવાબ મને મળી ગયો છે. 4.8. 550 પ્લસ માઇનસ -4.8. 550 રૂપિયામાંથી 4.8 રૂપિયાની બાદબાકી છે. જો બાદબાકી કરતા શીખડાવું, ભૂલતા નહીં. 550.0 4.8 મિત્રો આની બાદબાકી કરવાની છે. 0 માંથી 8 નો છે 10 કો, આને કાઢીને 9, આને કાઢીને 4, 5 ના 5, 10 માંથી 8 2 પોઈન્ટ, 9 માંથી 6 જશે, સોરી 9 માંથી 4 જશે એટલે મિત્રો કેટલા વધશે? 5. 9 માંથી 4 5 અને 4 ના 4 અને અહીંયા કેટલા આવશે? 5. 545.2 એ આપણો ચોખ્ખો જવાબ છે. સરસ રીતે મિત્રો મળી ગયો છે, ભૂલતા નહીં. ચાલો ખબર પડી જશે, તકલીફ નહીં પડે ને ભાઈ? પડે થોડીક સાહેબ, તકલીફ ઘટવા જ નથી દેવું ગયા તો. ચાલો નીચે પણ સાહેબ આપણને આપેલું છે બોર્ડની એક્ઝામમાં પૂછાતા પ્રશ્ન, સાદા મધ્યક અને સૌથી વધારે પૂછાતા પ્રશ્ન એટલે કે F ખૂટતી આવૃત્તિ વાળા પ્રશ્ન. અને ખાસ સરસ રીતે જોજો મિત્રો, કાંઈ ઘટવા દેવાનો નથી. ચાલો વર્ગના વર્ગ, આવૃત્તિની આવૃત્તિ. ચાલો એક્સાઈ ગોતવું છે. આ વર્ગની વચ્ચે કોણ આવે? 11 13 વચ્ચે 12 13 15 14 15 17 18 20 22 24. સાહેબ આમાં ધ્યાન એ રાખવાનું યુઆઈ વાળી રીતે કરવાની અંદર કે જ્યાં F આપેલો હોય ખૂટતી આવૃત્તિની સામે એ ધારવાનો થાશે, ભૂલતા નહીં. ચાલો હવે 0 ના 0 -1 2 3 4 1 2 7 દુ 7 ચોક 28 6 તેરી 18 9 દુ 18 13 એકા 13 5. F ગુણ્યા 0 તો 0 થઈ જાય ભાઈ. 5 એકા 5 4 દુ 8. વહીવટ પતાવ્યો. 77 માંથી 13 કાઢે એટલે -64. અહીંયા છે મિત્રો આવૃત્તિનો ટોટલ માર્યો, એમાં F છે એ સરવાળા તરીકે એમનેમ રાખી દીધા, કેમ કે આલ્ફાબેટનો સરવાળો, આલ્ફાબેટ એટલે કે મૂળાક્ષરનો સરવાળો કોઈ પણ સંખ્યા સાથે થતો નથી, એટલે 44 + F બાકી બધાનો સરવાળો. ખાસ જોજો મિત્રો, x12 બરાબર a વત્તા સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. સાહેબ હવે જ્યારે પણ ખૂટતી આવૃત્તિ આપશે ત્યારે જવાબ તૈયાર હશે. શું હશે તૈયાર? જવાબ. જો તો મિત્રો, હાલો ભાઈ તમે આગળ આવી જાઓ. ચાલો મધ્યક કેટલો છે? મધ્યક 18 જવાબ તૈયાર આપ્યો છે. આ x12 ની જગ્યાએ 18 મૂક્યા. એ મેં 20 ધાર્યા હતા. પ્લસ ના પ્લસ સિગ્મા FI UI -64 મળ્યા મિત્રો. ના છેદમાં 44 વત્તા F
ગુણ્યા 15 માંથી 13 જશે એટલે કેટલા વધશે મિત્રો? બગડે 2. ચાલો 20 ઉભા થઈને આ બાજુ આવી ગયા. 18 - 20 બરાબર -64 ના છેદમાં 44 વત્તા f ગુણ્યા 2. અહીંયા આવશે -2 બરાબર -64 ના છેદમાં 44 વત્તા f ગુણ્યા 2. આ બે સામસામે ગુણાકારમાં હતા એટલે ઉડી ગયા, ભૂલતા નહીં. તો મિત્રો અહીંયા -1 વધ્યા છે, -1 છે, અહીંયા કોઈ નહીં એટલે -1 વધ્યા હશે. આ 21 નતા, આ 1 છે બરાબર. હવે 44 ભાગાકાર છે એ ઉપર બરાબરની સામે ગુણાકારમાં આવશે. 44 એકા -44 માઇનસ f એકા f બરાબર -64 માઇનસ f બરાબર -64 વત્તા આ ઉભા થઈને ઓલી બાજુ વહી ગયા 44. તો f બરાબર -f બરાબર -20 જવાબ મળ્યા. પ્લસ માઇનસ માઇનસ થાય એટલે 20 મળ્યા. માઇનસ માઇનસ સામે પ્લસ કરી દીધા. ચોખ્ખે ચોખ્ખા સાહેબ f બરાબર +20 જવાબ છે એ આપણને મળે છે. આ સસ્તી રીતે, સહેલી રીતે સરસ મજાનો દાખલો છે એ થઈ જાય. બરાબર, ચાલો આગળ વધીએ મિત્રો. સાહેબ એના જ જેવો દાખલો છે, બરાબર, એના જ જેવો દાખલો છે. આખી વસ્તુ છે, મિનિટના ધબકારા છે, મહિલાઓની સંખ્યા છે, ધબકારાનો મધ્યક આપણે શોધવાનો છે. ચાલો વર્ગ લખી નાખ્યા, આવૃત્તિ લખી નાખ્યા, અહીંયા xi. ચાલો 65 અને 68 વચ્ચે સાહેબ કોણ બેઠા હોય ખબર ન પડે ડાયરેક્ટ કદાચ કે 66.5 આ બેનો સરવાળો કરે ભાગ્યા 2 એટલે કરતા 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 આવી બધી સંખ્યા જે છે 66 69.5 વાર આવી રીતના મળતી જાય. સાહેબ હવે આની અંદર છે ને આપણે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કર્યો છે. કેવો મિત્રો? ધારેલા મધ્યક ની રીત, ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરવામાં આવેલ છે. મિત્રો એની અંદર ડી આવે. ડી કોને કહેવાય? તો કે છે xi માઇનસ a. xi કોણ હતું સાહેબ? xi 66.5 માંથી 75.5 જાય એટલે 9, 69.5 માંથી 75.5 6 3 0 3 6 9 બરાબર. હવે FIDA નો ગુણાકાર કરીને અહીં લખીને સાહેબ તૈયાર રાખ્યું. અહીંયા -51 થાય, અહીંયા 63 થાય, વહીવટ પતાવ્યો એટલે કેટલો મળ્યો? 12 જવાબ મળી ગયો. આનો ટોટલ છે મિત્રો જો અહીંયા આપણે 30 આવી રીતના આંકડામાં લખેલા, સોરી નંબરમાં લખેલા એટલે કે ગુજરાતીમાં 30 લખેલા આપણને આપેલા હતા. ચાલો મિત્રો આને કિંમત મૂકી દઈએ. ધારેલા મધ્યક માટે x બરાબર a વત્તા સિગ્મા FIDI ના છેદમાં સિગ્મા FI. ચાલો એ કેટલા હતા? તો કે 75.5 છે વત્તા FIDI કેટલું મળ્યું? 12 મળ્યું ના છેદમાં એ કેટલા દેખાય છે મિત્રો? 30 દેખાય છે. ચાલો 75.5 પ્લસ 12 ભાગ્યા કરીએ એટલે અહીંયા આપણે કરી જ લેવાય પ્રેમથી. અહીંયા કેટલા આવશે મિત્રો? 12 છે અંદર આવશે, 30 12 આવશે, ભાગ નો એટલે પોઈન્ટ મૂકીને 0. કેટલા તેરી? 30 ચોક 30 ચોક કેટલા થશે મિત્રો? 120 એટલે 0 0 0 જવાબ આપણને મળી ગયો. બરાબર, ચાલો તો આપણને અહીંયા જવાબ મળ્યો 0.4 એટલે કે 75 75 રૂપિયામાં 0.5 75.5 રૂપિયામાં 0.4 રૂપિયા નાખી એટલે 5 ને 4 9 થઈ ગયા. 75 ના 75 એમ નામ રહી ગયા. બરાબર, 75.5 સોરી 75.9 મને મારો ચોખ્ખે ચોખ્ખો જવાબ મિત્રો મળી ગયો છે. આ આપણે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કર્યો તો જેમાં ડીઆઈ થી જ આપણે ઊભું રહી જવાનું આવે, યુઆઈ ગોતવાનું આવવાનું નથી. ખાસ યાદ રાખજો xi માઇનસ a. xi આવડું એમાંથી a બાદ કરો, xi માંથી a બાદ કરો, xi માંથી a બાદ કરીને સરસ રીતે મળી જશે. જોવું હોય તો જોઈ લેજો, સ્ક્રીનશોટ લેવો હોય લખવું હોય તો પણ તમે શાંતિથી લખી લેજો. બરાબર, ભૂલતા નહીં. ચાલો આગળ વધીએ. કેરીના છૂટક વેપારીની વાત છે. આપણે નિયમ પ્રમાણે વર્ગ અને આવૃત્તિ સરસ લખી નાખ્યા. વર્ગ અને આવૃત્તિ. xi એટલે 50 અને 52 વચ્ચે 51 54 57 60 અને 63 આ વચ્ચે કોણ બેઠા હશે એને કીધું. આને અધઃ સીમા કહેવાય અને ઉર્ધ્વ સીમા કહેવાય, ભૂલતા નહીં. આને મધ્ય કિંમત કહેવાય xi એટલે. ચલો ui એટલે વચ્ચે વચ્ચે ધારીને 0 1 2 -1 2 +1 2 વહીવટ પતાવીને 25 જવાબ છે એ હવે તો તમને સરસ રીતે ખબર પડી ગઈ છે સાહેબ કેમ કરવું. બરાબર, ભૂલતા નહીં. 165 રૂપિયામાંથી 140 જાય એટલે 25 રૂપિયા વધશે. અહીંયા 400 ટોટલ છે. કેરી કેટલી છે મિત્રો? 400 આપેલી છે. નો ખબર પડે તો આનો સરવાળો કરવામાં કઈ શરમ સંકોચ રખાય નહીં. x બરાબર a વત્તા સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. એ કેટલા ધાર્યા છે? તો કે 57 વત્તા UI કેટલું મળ્યું? FIUI 25 ના છેદમાં કેટલા છે? ઓહો 400 પૂરા ગુણાકાર 55 માંથી 52 જશે મિત્રો. 55 માંથી 52 એટલે તફાવત મિત્રો કેટલાનો આવશે? તફાવત 3 નો તફાવત આવશે, ભૂલતા નહીં. ચાલો રેડી છે. હવે સાહેબ અહીંયા 57 ના 57 વત્તા, હવે જો મિત્રો અહીંયા તમને કઈ દેખાતું હોય તો અહીંયા દેખાય છે 25 ના છેદમાં 400 છે. 25 ને સાહેબ જો તમને ખબર હોય સહેલું કરવા માટે કેના પાડામાં આવશે મિત્રો? 25 છે.
25 એકા 25, 25 દુ 50, 25 ચોક 100 થાય, 25 ને 4 વડે 100 થાય તો ચોકે ચોકે 16 જવાબ આવે. 1/16 ગુણ્યા 3. તમને સાહેબ અમને કઈ આવી ન ખબર પડે તો 25 તેરી 75 અને ભાગ્યા 400 વડે ભાગાકાર કરી નાખો તો સીધી રીતે મળી જાય. બરાબર. 3 એકા 3 અને પાછળ કેટલા છે 3 અહીંયા 16 12, 3 એકા 3 થઈ જશે 0.0, પાછળ નીચે 0 લાગી જાય. 16 એકા 16, 16 દુ 32, 16 એકા 16, અહીંયા કેટલા વધશે મિત્રો 14. બરાબર 14. ચાલો રેડી છે. પોઈન્ટ હતો એટલે 0 આવી ગયો છે. 16 એકા 16, 16 પંચા 80, એમ કરતા 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 હેલા જાશો. બરાબર. તો ક્યાં તમે પહોંચશો? આપણે 140 સુધી પહોંચવાનું છે, ભૂલતા નહીં. બરાબર. જો અહીંયા આપણે ખાલી ભાગાકારની જ રમત છે કરવાની, ભાગાકારની જ રમત છે, પણ અહીંયા પોઈન્ટ જે મૂક્યો, પોઈન્ટ મૂકીને પછી આપણે આગળ વધ્યા છે. બરાબર. એ તમારે ભૂલવાનું નથી. બરાબર. 16 નો પાડો તમે બોલશો 16 ગુણ્યા 10 કેટલા થઈ જશે 160 થશે. 16 નવા કેટલા થશે મિત્રો 144 થશે. એના કરતા વધી જશે તો 16 અઠા છે, 16 અઠા કેટલા થશે 128 છે મિત્રો. 16 અઠા 128 થશે. પાછળ મારે સાહેબ બે કિંમતની જરૂર હતી, હું અત્યારે ઉભો રહી જાઉં છું. બરાબર. ચાલો મિત્રો 57 ના 57 વત્તા 0.18 આવ્યા એટલે કે મિત્રો 57.18 છે એ મારો જવાબ મને મળી ગયો છે. કેમ કે 57 રૂપિયામાં 0 રૂપિયા નાખો એટલે 57, 18 ના 18. બરાબર. ભૂલતા નહીં. આગળ સાહેબ આપણને પાછું પરિવાર વાળું આપી દીધું છે. 25 પરિવાર તૈયાર છે એટલે કે એફઆઈ તૈયાર છે. 25 100 150 વર્ગ લખી નાખ્યા, આપણે આવૃત્તિ લખી નાખી, એક્સઆઈ પણ લખી નાખ્યું, યુઆઈ પણ લખી નાખ્યું. કેમ સાહેબ વચ્ચોવચ એ ધાર્યા 0 -1 2 +1 2 4 દુ 8 અને એફઆઈ યુઆઈ નો આને કહેવાશે મિત્રો એફઆઈ યુઆઈ નો ગુણાકાર કરી નાખ્યો. મિત્રો સૂત્રમાં કિંમત મૂકી દે x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h બરાબર. એ કેટલો હતો મિત્રો 225 વત્તા એફઆઈ યુઆઈ કેટલું છે મિત્રો -7 ના છેદમાં 25 ગુણ્યા h એટલે કેટલું થશે મિત્રો ખાસ જોજો. 200 માંથી 150 જશે એટલે 50 વધશે. કેટલા વધશે મિત્રો 50, 25 દુ 50, 225 પ્લસ માઇનસ માઇનસ 7 દુ 14, 225 માંથી 14 કાઢશો એટલે કે 211 છે મારો જવાબ મને મળશે. ભૂલતા નહીં. સરસ છે ને, વાંધો નથી આવતો ને કાંઈ. ચાલો ખબર પડી ગઈ, જોઈ લેજો શાંતિથી દાખલો. યુઆઈ વાળી રીત હતી. હા સાહેબ આવું જોઈને અમારા મોતિયા મરી જાય. બરાબર. કે સાહેબ આવું બધું આ પોઈન્ટ વાળું આવું અમારે થાય નહીં થાય, આપણે થર આમ ઊલું થવા માંડે અંદરથી. પણ બીવાની જરા પણ જરૂર નથી. બરાબર. જરા પણ જરૂર નથી. ચલો વર્ગ આપેલા તૈયાર, આવૃત્તિ આપી. આવૃત્તિ એટલે કે મિત્રો એફઆઈ. એક્સઆઈ ગોઈતા 0 અને 4 વચ્ચે મિત્રો કોણ બેઠું હોય તો કે 0.02, 4 અને 8 વચ્ચે 0.06, 10 14 18 20. મિત્રો આની કિંમત છે, આમાં કે ભૂલ ખાતા નહીં. કેમ કે જો એક ડિજિટ હતા ત્યારે 0.0 આવતા હતા, આ ડબલ ડિજિટ થઈ ગયા, બબે આંકડા થઈ ગયા, તો અહીંયા ડબલ આંકડા થઈ ગયા. ભૂલતા નહીં. ચાલો વચ્ચોવચ એ ધારીને 0 1 2 3 4 એફઆઈ યુઆઈ નો ગુણાકાર કર્યો. હવે આપણે ગોતવાનું છે કે x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ એફઆઈ ગુણ્યા h. એ કેટલા છે ભાઈ 0.14 વત્તા આ કેટલું મળ્યું -31 ના છેદમાં અહીંયા કેટલા દેખાય છે 30 ગુણ્યા h એટલે કેટલું થશે મિત્રો 8 અને 4 વચ્ચેનો તફાવત છે એ 0.04 તફાવત હશે. ભૂલતા નહીં. ચાલો 0.14 વત્તા -31 ના છેદમાં 30 ગુણ્યા 4 ઉપર રાખ્યા, 100 ક્યાં રાખ્યા મિત્રો નીચે રાખ્યા. બરાબર. ચાલો 31 ગુણ્યા 4 છે. હવે આને વહીવટ કેમ બતાવો? 31 ગુણ્યા 4 છે, 4 એકા 4 થશે. આ બેનો ગુણાકાર કરી 4 એકા 4, 4 તેરી 12 એટલે 124 છે. એનો ભાગાકાર છે. અત્યારે હું તગડાને નોખો ખાલી કાઢી લઉં, પછી નીચે 3 0 નો વહીવટ બતાવીશ. ચાલો 4 તેરી 12, 0 નો 0 ઉપરથી આવ્યા 4 એકા 3 એકા 3 બરાબર. એક વૈધા પોઈન્ટ મૂકીને 0 મૂકી દીધા છે. બરાબર. અને અહીંયા આવશે મિત્રો 3 તેરી ઉભા રહેજો 3 તેરી 9 છે. બરોબર. એટલે એક વૈધા. હવે આ ચાલુ રહે, આપણે આગળ દોડાય નહીં. એટલે મને સાહેબ એક વસ્તુ અત્યારે શીખવા મળી, આને હું પાછું લખું. અહીંયા જોજો 0.14 વત્તા માઇનસ કેટલો જવાબ મળ્યો 4 1.3 ના છેદમાં 1000 છે. કેમ 1000? 100 આયા અને આનો 0 છે અને આપી દીધો એટલે કેમ કે 3 છૂટા તો જ થાય ને ભાઈ. ભૂલતા નહીં. ચાલો 3 0 છે એટલે આ બાજુ 3 સંખ્યા પછી આપણે શું મૂકવાનું છે 0, એટલે આવું બનશે 0.14 માઇનસ 0.041. આટલી બાદબાકી આપણે કરવાની છે.
તો આનો જવાબ તમને મિત્રો મળશે, આની બાદબાકી કરશો 0.0999 વાળો, ટૂંકમાં 9 વાળી આપણે કિંમત મળશે, 0.099 સમથિંગ આપણને જવાબ છે એ મળશે, બરાબર. આ મને મારો ફાઇનલ જવાબ છે એ મળી ગયો છે. આ બાદબાકીમાં તમે ભૂલ ખાઈ જતા નહીં, બરાબર. ચાલો આગળનો દાખલો જોઈએ છે મિત્રો. જો હવે અત્યાર સુધીના બધા દાખલામાં તમે બધી જગ્યાએ જોયું હતું કે વર્ગ હતા ને મિત્રો સરખા હતા. કેવા હતા? 0-6 વચ્ચેનો તફાવત ને બધો એવો તફાવત સરખો હતો. પણ આ એક જ અળવિતરો એવો દાખલો છે મિત્રો કે આમાં વર્ગ સમાન નથી. કેમ? જોજો, 0-6 વચ્ચે 6, 6-10 વચ્ચે 4, 10-14, 4, 14-20 વચ્ચે 6, 20-28, 8 કરતા કરતા નોખા વર્ગ આપ્યા છે. આને સતત વર્ગ અંદર ના કહેવાય ને, સતત વર્ગ છે કહેવાશે નહીં. ત્યારે મિત્રો પ્રેમથી આપણે સીધી રીતનો ઉપયોગ કરાય. કેવી રીત ભાઈ? સીધી રીતનો ઉપયોગ કરાય. લાંબા ટૂંકું આડાહુડું કરવા જવાય નહીં. વર્ગના વર્ગ, આવૃત્તિની આવૃત્તિ. આ તો રકમ લખી નાખી. XI એટલે 0-6 વચ્ચે 3, 10 ને 10 વચ્ચે 8, 12, 17, 24, 33 ને 39 આવા લખીને તૈયાર રાખ્યા. ચાલો રેડી ભાઈ. હવે FI XI એટલે 11, 13, 33, 10, 88, 12, 17, 54, 96, 99 આવ્યા છે. 499 પણ બીતા નહીં. સીધી રીતનો સૂત્ર જ આવું છે. x બાર બરાબર સિગ્મા FI XI ના છેદમાં સિગ્મા FI. 499 ભાંગા 40 કરો. પ્રેમથી આપણે સાદો ભાગાકાર કરી લેવાય. 40 એકા 40 ને એવું કરી એટલે આપણે 12.47 છે આપણનો જવાબ આપણને મળશે. સમજવા જેવી મિત્રો વાત એ હતી. સતત વર્ગમાં યુઆઈ વાળી રીત કરે, ખૂટતી આવૃત્તિમાં યુઆઈ વાળી રીત કરે. જ્યારે આવા અળવિત્ર આપેલા હોય, વચ્ચેના વર્ગ સરખા ન હોય, ત્યારે મિત્રો સીધી રીતનો ઉપયોગ કરી લેવાય. મિત્રો સીધી રીત, ધારેલો મધ્યક અને પદ વિચલન ત્રણ રીતનો ઉપયોગ કરી અને આજે આપણે મધ્યકની પૂર્ણાહુતિ જાહેર કરી દીધી છે. તો આશા રાખું છું કે સરસ રીતે તમને આ વિડીયો છે સમજાઈ ગયો હશે. હજી કોઈ પણ કન્સેપ્ટ તમારે રિવિઝન આમાં કરવો હોય તો તમે સરસ રીતે રિવિઝન કરી શકો છો. મિત્રો આગળના વિડીયોમાં આપણે બહુલકનો સરસ રીતે અભ્યાસ કરવાના છીએ. ત્યાં સુધી મિત્રો આપણી સંગાથી ક્લાસીસની ચેનલને લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.